જે આપણા હાથમાં છે એવું કશું જ નથી કરતા, અને જે આપણા હાથમાં નથી એની ચિંતા કરીએ છીએ, એટલે દુખી આમાં થઈએ છીએ. થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. થોડુંક જુદું વિચારો અને જુદા બનો. દરેક પરિસ્થિતિ આપણી ઈચ્છા મુજબ નહીં થાય, બધું જ આપણું ધાર્યું નહીં થાય. અગવડો આવશે, પ્રતિકૂળતા આવશે. રામ જંગલમાં જતા હતા અને સીતા સાથે આવ્યા. રામ સીતાને કહે છે જંગલમાં કષ્ટ પડશે, તકલીફો આવશે, બાપુજીના ઘરે પિયરમાં ઘડીએ ઘડીએ નહીં જવાય, જાતે રસોઈ કરવી પડશે, પાણી ભરવા જવું પડશે, કચરો નાખવા જવું પડશે, બધી જ સેવા કરવી પડશે, બધા જ કષ્ટ ગણાયા. સીતા કે તમે જેટલી તકલીફો ગણાવી બધી મને ખબર છે, પણ તમે ભેગા છો ને એટલે મને કોઈ તકલીફ નહીં લાગે. તમે સાથે છો ને એટલે મને તકલીફ નહીં લાગે. અને આજકાલની સીતાઓ દુખી કેમ થાય છે? તમે ભેગા છો તો એ હજી સૂચિતમાં છીએ. ધનાને રામ નથી જોઈતા, સૂચિતમાંથી દસ્તાવેજ વાળું કરવું તાત્કાલિક. દુખી એમાં થાય છે રામ હોવા છતાં પણ. સીતાને રામ ભેગા હતા છતાં તકલીફો હતી, પ્રશ્ન હતા, પણ એનો અભિગમ જુદો હતો. પ્રમુખ સ્વામીજી અમેરિકા એકવાર પધાર્યા હતા. એક ભાઈના ઘરે ગયા અને ઘર બહુ જ મોટું, એટલે સાથેના એક સંત બોલ્યા કે આપણે સંતો ઓછા ને આટલું મોટું મકાન શું કરવા આવું ગોઠવ્યું? તો સ્વામી કે સારું ને, જેને જ્યાં વોકિંગ કરવું હોય ત્યાં કરતા ફાવે. થોડાક સમય પછી બીજા સેન્ટરમાં ગયા, ઘર સાવ નાનું, એટલે પાછા ટીકા કરવા આવ્યા કે સ્વામી આ તો બહુ નાનું છે. સ્વામી કે સારું, કોઈને બોલાવવા હોય તો હોદવામાં તકલીફ ના પડે. અભિગમ બદલી નાખો. કોઈ પણ પરિસ્થિતિની અંદર માણસ પ્રેમથી રહી શકે છે. થિંક ડિફરન્ટ. એક વિમલ શંકર શાસ્ત્રીજી કરીને થઈ ગયા, સંતોને સંસ્કૃત ભણાવતા હતા. એ જમવા બેઠા હતા. એમના જમ્યા પછી દીકરીને પત્ની જમ્યા તો જમવામાં મીઠું વધારે પડી ગયું, છતાં કઈ બોલ્યા નહીં. એટલે પત્ની એમ દીકરીએ કીધું, બાપુજી તમે કેમ બોલ્યા નહીં? તો એક વાક્ય હંમેશા બોલતા, ખરાબ ભોજન થાય ને ત્યારે, આ ક્યાં છેલ્લું ભોજન છે. શું બોલતા? આ ક્યાં છેલ્લું ભોજન છે. એટલે એને કોઈ તકલીફ જ ન થતી. અને આજે થાળીઓ ઉછળે છે કેમ? ઝઘડા કેમ થાય? બોમ્બેમાં ગૌતમ ગાસ્તે નામનો માણસ પરેલમાં રહે. બપોરે એની પત્નીએ કઢી બનાવી, બહુ સરસ કઢી બની, કોણ જાણે દિવસે. એટલે એની પત્નીને કહેતો ગયો કે સાંજે પાછો આવીશ તારે આ કઢી રાખજે, મને દાઢે વળગી છે, રાખજે જ. એ ધંધામાં ક્યાંક ગયો છે, પાછો આવ્યો અને કઢી કઢી કઢી, એ જ સ્મરણ રટણ હતું. અને જમવા બેઠો, બીજું આવ્યું પણ કઢી ન આવી. એટલે પેલો તાડુ કયો કઢી ક્યાં? કે તમારે ગયા પછી હું ખાવા બેઠી, મને ભાઈ તે હું ઉલાળી ગઈ, છોકરા ખાઈ ગયા, ના વધી. હવે એટલો ગુસ્સામાં આવી ગયો, એની પત્નીને 7મા 8મા માળેથી બોમ્બેમાં બિલ્ડિંગ પરથી નીચે નાખી. પત્ની મરી ગઈ. અત્યારે બોમ્બેની સેન્ટ્રલ જેલમાં રોજ હાંજે કઢી ખાય છે. તે થોડી વાર ખમી ગયો હતો ન બની દે બીજા દાડે. થિંક ડિફરન્ટ યાર. નાની નાની બાબતની અંદર કેમ મિજાજ ગુમાવી બેસો છો? આવા નિર્ણય પર આવી જાઓ છો. કોઈ પણ પરિસ્થિતિની અંદર અગવડો આવશે, પ્રતિકૂળતાઓ આવશે, બધું આપણું ધાર્યું ન થાય.